નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના ઘૂટિયા ગામના ખેડૂતને અરવલ્લી જિલ્લાના 4 ઈસમોએ માર મારતા ખેડૂત પરિવાર ભયભીત બન્યું હતું। પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના ઘૂટિયા ગામના મહેન્દ્રભાઈ નાયક અને તેના પરિવારજનો બાળકો સહિત અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના જસવંતપુરા ગામે ખેતી કામ માટે ગયા હતા। તેઓએ ત્યાંના સ્થાનિક ખેતર માલિકને ત્યાં આશરે 70 વીઘા જમીનમાં આશરે 1700 મણ મગફળી અને 800 મણ સોયાબીનનું વાવેતર કર્યું હતું અને પોતાની ખેતી કરતો હોય તે રીતે પ્રામાણિકથી ખેતી કરતો હતો। તાજેતરમાં મહેન્દ્ર રાત્રિના 10 કલાકે ખેતરમાં પાણી વારવા ગયા હતા। ત્યાં મહેન્દ્રને 4 વ્હીલર ગાડીમાં નાખી પટેલ કેશુભાઈ અને તેનો પુત્ર આનંદ તેમજ પટેલ સુનિલ મોહન અને પટેલ હરેશ મોહન મળી કુલ 4 ઈસમો મંડળી રચી કોઈ અવાવરૂ જગ્યાએ લઈ ગયા હતા અને ત્યાં તેને મૂઢમાર ઢીકા પાટુનો માર મારી બેભાન કરી નાખ્યો હતો। તેની સારવાર પણ કરાવી ન હતી, સાથે ખેત મજૂરીના નાણાં પણ મહેન્દ્રને આપ્યા ન હતા। જેમ તેમ કરી તેઓ પોતાના વતન ઘૂટિયા આવી તેમના પરિવારજનોને આપવીતી જણાવી હતી। હાલ તેમના બાળકો પણ ત્યાં અભ્યાસ કરતા હતા, તેમને પણ અભ્યાસ અધૂરો છોડી આવી ગયા છે। એટલે મહેન્દ્રભાઈને ખેતી કરી તેની મજૂરી નથી મળી। બીજું 4 પટેલ પરિવારના ખેડૂતોએ માર માર્યો અને પોતાના બાળકોનું શિક્ષણ બગાડ્યું। આવા 3 નુકસાન સાથે હાલ તેઓ ઘૂટિયા ગામે સારવાર હેઠળ છે અને આ 4 ઈસમો મંડળી રચી માર મારતા મહેન્દ્ર નાયકાએ 0 નંબરથી પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે અને સવિશેષ નાયક જ્ઞાતિ ધરાવતા મહેન્દ્રભાઈએ એટ્રોસિટી એક્ટ મુજબ પણ ગુનો નોંધાવી તેનો સામે કડક હાથે કાર્યવાહીની માંગ કરી છે। આ તમામ માહિતી મહેન્દ્રભાઈએ રૂબરૂ મુલાકાતમાં આપી હતી। હા, શું થયું? શેઠ જોડે પૈસા માંગવા ગયો ને, સવારે માંગણી કરી, મને પૈસા નહીં આપ્યા। રાતે 10 વાગે જો પાણી વાળવા ગયો, રાતે મારવામાં આવ્યો। કોણ કોણ માર્યું? હરેશભાઈ, કેશુભાઈ, સરજીભાઈ, સુનિલ ભાનભાઈ, હરેશભાઈ, મોહનભાઈ, આ લોકો મારેલું। તમારે રહેવાનું કઈ? જસવંતપુરા કંપા। રાત્રે પાણી વાળા જતા 10:30 જેવું માર પાડ્યો હતો। વાલ ફેરવા જતા હતા। કેટલા જણ ઠોક્યા હતા? પટેલ 7 જણ જેવા હતા। 7 જણ. પછી એમને પડાવવા કોણ ગયેલું? અમે જતા હતા બચ્યા। એવું ફોન કોણ કર્યો હતો? એ અમારા ભાઈ નરેશભાઈ છે, નરેશભાઈ। એ તમારા ભાઈએ ફોન કર્યો હતો એમને? વાંધો નહીં। હા, નાયકા મહેન્દ્રભાઈ ચંદુભાઈ, ગામ ઘૂટિયા, તાલુકો જેતપુર। હવે આ લોકો નાયક આદિવાસી સમાજમાંથી આવે છે। મજૂરી કરવા ગયા હતા એ લોકો ગામ જસવંતપુરા કંપા, તાલુકો ધનસુરા, જિલ્લો અરવલ્લી। એ જગ્યા ઉપર એમને 70 વીઘા જમીનમાં ભાગે ખેતી કરતા હતા। છોકરાઓ છે નાના નાના, અને પટેલ 4 થી 5 10 જણ માર મારેલો છે। અમને આંખમાં છે, અહીંયા છે, બધી જગ્યામાં છે, લાકડી મારેલી છે, માથામાં લાકડી મારેલી છે। પટેલનું નામ છે આનંદભાઈ કેશુભાઈ પટેલ, સુનિલભાઈ મોહનભાઈ પટેલ, હરેશભાઈ મોહનભાઈ પટેલ અને સુરેશભાઈ શામજીભાઈ પટેલની ગાડીમાં નાખી લઈ જઈને આ લોકોને માર મારેલા છે અને વગર ભાડે આ લોકો આવેલા છે। અહીંથી એમના સગા સંબંધીઓનો સંપર્ક કરી અહીંથી લેવા ગયા અને ત્યાંથી ગાડીમાં નાખી લઈને આવ્યા દવાખાનું। ત્યાં ખાનગી આ લોકો એકબીજાના પૈસા માગીને ખાનગી દવાખાનામાં કર્યું છે। અત્યારે એ લોકોનું ઘર પણ પરિસ્થિતિ તમે જોઈ શકો। આદિવાસીને આવું જુલમ પટેલ ગુજારતા હોય છે। આની ઉપર કડકમાં કડક કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ એવું અમારું સમાજના પ્રમુખ વતી અમારું મંતવ્ય છે ને 108માં અત્યારે અમે દવાખાનામાં લઈ જવાના છીએ। મારું નામ છે દિનેશ નાયક, નાયક સંબંધના આગેવાન છું। હવે નાયકા મહેન્દ્રભાઈ ચંદુભાઈ, ગામ ઘૂટિયા, જેતપુર તાલુકાના, એ મજૂરી કરવા માટે મોડાસા ગયા હતા। ધનસુરા તાલુકાનું ગામ છે, એમને જસવંતપુરા કંપા। હવે ત્યાં રાતના 10 વાગે જે આપણા મહેન્દ્રભાઈ ચંદુભાઈ પાણી વાળતા હતા, ત્યાં રાતના 10 વાગે જઈ પટેલ આનંદભાઈ કેશુભાઈ પટેલ, સુનિલભાઈ મોહનભાઈ પટેલ, હરેશભાઈ મોહનભાઈ, આ લોકો ભેગા થઈ
અને સુરેશભાઈ શામજીભાઈ પટેલની 4 વ્હીલ ગાડીમાં નાખી લઈ જઈ કંપામાં જઈને આ ભાઈને રાતે માર માર્યો, ગેબી માર મારેલો છે. અને એ લોકોને 3 દિવસ ત્યાં પડી રહ્યા, ભાડું પણ આપ્યું નથી, હિસાબ પણ કર્યો નથી. 70 વીઘા જમીનમાં આ લોકો ખેતી કરે છે. નાના નાના છોકરા છે અને શાળામાં ભણતા હતા, હવે શાળા પણ એમને બગડી છે. અને ખરેખર આ લોકોને આખા મજૂરીનો આખા વર્ષનું પૂરું થાય એટલે માર મારી એમને એમ કાઢી મૂકવામાં આવે છે. આવી રીતના ઘણી જગ્યામાં આવું થયેલું છે. એટલે કડકમાં કડક સજા થવી જોઈએ. એમને દવાખાના પણ આ લોકો દાખલ નથી કર્યા. ત્યાંથી એમના સંબંધીઓ છોટાઉદેપુર જેતપુર તાલુકામાંથી એ લોકો થઈ ગયા અને પ્રાઇવેટ સાધનમાં લાવી અને ઘૂંટિયા ગામમાંથી જેતપુર સરકારી હોસ્પિટલમાં દવાખાનામાં દાખલ કર્યા છે. અને આજે અમે 0 ઉપર ફરિયાદ દાખલ કરવાના છે કે કાયદેસર કાર્યવાહી આ પટેલ ઉપર થવું જોઈએ અને એમને નાયક આદિવાસીને મારવામાં એક્રોસિટી લાગવી જોઈએ એવું અમારું સમાજ રીતે અનુભવ છે. જય હિન્દ, જય ભારત. મારું નામ મનીષાબેન. હા, શું થયું હતું? તે 1 વર્ષથી ત્યાં કામ કરવા ગયા હતા. તે રાતે પાણી વાળવા ગયેલા કઈ ગયા હતા? ખેતરમાં, કયા ગામ? જસવંતપરા કંપા, કઈ આવ્યું? મોડાસા. શાના માટે થયું હતું? એ કશું કીધું નહીં, કાંઈ નહીં, અને પાણી વાળવા વાલ ફેરવા. વડોદરાના નવાપુરા વિસ્તારમાં આવેલા ખારવા રોડ પર કેટરિંગના ઓર્ડરનું જમવાનું બનાવતી વખતે કુકર ફાટ્યું હતું. રાંધવાનું બનાવતી વખતે કુકર ફાટવાની ઘટનામાં 2 મહિલાઓ દાઝી હતી, જેમને તાત્કાલિક સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવના પગલે મોટી સંખ્યામાં સ્થાનિકો એકત્રિત થયા હતા. વડોદરા નવાપુરા વિસ્તાર ખાતે આવેલા ખારવાડામાં રેસિડેન્શિયલ વિસ્તાર હોવા છતાં પણ કેટરિંગનો ધંધો કરતી મહિલા તેના ઘરે ઓર્ડર માટેનું રાંધવા માટે ગેસ પર કુકર ચડાવ્યું હતું. જે કુકર વધુ પડતા પ્રેશરના કારણે ધડાકાભેર ફાટતા 2 મહિલા દાઝી ગઈ હતી, જેમને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. કુકર ફાટતા થયેલા પ્રચંડ અવાજથી વિસ્તારના લોકો ફફડી ઉઠ્યા હતા અને ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટના અંગે જાણ ફાયર બ્રિગેડને કરતા ફાયરના લશ્કરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. રેસિડેન્શિયલ વિસ્તારમાં કેટરિંગનો વ્યવસાય ધમધમી રહ્યો છે, ત્યારે વિસ્તારના લોકોના જીવ પણ ટાળવી ચોંટે છે, કારણ કે કેટરિંગ વ્યવસાય માટે મોટી સંખ્યામાં ગેસના સિલિન્ડરો મહિલાની ઘરની બહાર મૂકવામાં આવે છે. જ્યારે વિસ્તારના લોકોને ભય છે કે જો આટલા સિલિન્ડરોમાંથી કોઈ સિલિન્ડર ફાટે તો મોટી હોનારત સર્જાઈ શકે, જેથી તંત્ર તેમને અનુરોધ કર્યો છે કે આ મામલે તપાસ કરી યોગ્ય નિર્ણય લે. ત્યારે બીજી બાજુ ફાયર બ્રિગેડને પણ કુકર ફાટવાનો કોલ નહીં પરંતુ સિલિન્ડર ફાટવાની વર્દી મળી હતી. ના આધારે અમને કોલ મળ્યો 10:10 અને નવાપુરા ખારવાવાડમાં ગેસનો બોટલ ફાટ્યો છે એવી અમને જાણ થઈ. અમે તાત્કાલિક યુદ્ધના ધોરણે અહીંયા આવી આગ કાબૂમાં લઈ અને 2 જણા દાઝ્યા છે, 2 લેડીઝ છે. એને દવાખાને આ લોકોએ 108માં આ લોકોએ અમારા પહેલાં રવાના કરી દીધા છે. બસ આગમાં કાબૂ છે. સલીમ એમ શેખ, સર સૈનિક. વડોદરાના અજવા સ્થિત અનસુયા લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે એનજી એક્સપો એક્ઝિબિશન 2024નું આયોજન કરવામાં આવ્યું. એનજી એક્સપો એક્ઝિબિશનમાં 600થી 700 જેટલી કંપનીઓએ ભાગ લીધો, જેમાં મેન્યુફેક્ચરિંગ, ટૂલ્સ એન્ડ કોમ્પોનન્ટ્સ જેવી નેશનલ અને ઇન્ટરનેશનલ કંપનીનો સમાવેશ કરવામાં આવ્યો છે. મારું નામ ધવલ શર્મા છે. અમે સ્ટાઇલમેક ક્રેન્સ એન્ડ હોઇસ્ટમાંથી બિલોંગ કરું છું. અમારી કંપની છે અત્યારે હાલમાં અમદાવાદ બેઝ કંપની છે, જે અમે મેન્યુફેક્ચરર છે મટીરિયલ હેન્ડલિંગ ઇક્વિપમેન્ટ્સ લાઇક ઇઓટી ક્રેન્સ, વાયરો, હોઇસ્ટ, ફૂડ સ્લીપ. અમે ટોટલી મટીરિયલ હેન્ડલિંગ ઇક્વિપમેન્ટ્સનું સોલ્યુશન આપીએ છીએ. વિથ અત્યારે અમે બરોડામાં એક્ઝિબિશન થ્રુ નવા ક્લાયન્ટ્સ સાથે અમે અત્યારે ડીલ કરી રહ્યા છીએ. તેમાં અત્યારે એનજી એક્સપો થ્રુ અમે અત્યારે અમારું જે બિઝનેસ એક્સપાન્શન પ્લાન કરી રહ્યા છે. અમને સારો એવો રિસ્પોન્સ બરોડા થ્રુ મળી રહ્યો છે. અત્યારે હાલમાં ક્રાઉડ પણ એટલો બધો છે કસ્ટમર્સનો, અને સારી એવી અમને લાગે છે કે અમારો ગ્રોથ, જે બિઝનેસનો જે ગ્રોથ છે જે એનજી એક્સપો થ્રુ અમને સારો એવો મળી રહ્યો છે. તો અમારા માટે સારું એવું છે. અને અમે નવી અત્યારે જે પ્રોડક્ટ્સ લોન્ચ કરી છે એનું પણ અમે અત્યારે પ્રેઝન્ટેશન કરી રહ્યા છે. તો અમારા માટે સારી એવી એક ઓપોર્ચ્યુનિટી એનજી એક્સપો થ્રુ મળી રહી છે. સો થેન્ક યુ સો મચ બરોડા ફોર સપોર્ટ.
વડોદરાના એક કાર્યકરે અર્ધનગ્ન થઈ છાતી ઉપર ન્યાય આપો લખાવ્યું, 300 મીટર ગુલાટીઓ મારી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી. ગત 18 જાન્યુઆરીના રોજ વડોદરાના હરણી લેગઝોનની હોડી દુર્ઘટનાને લઈને સમગ્ર ગુજરાત હચમચી ગયું હતું. હોડી દુર્ઘટનાને 12 માસૂમ બાળકો અને 2 શિક્ષકોના મોત નીપજ્યા હતા, પરંતુ ઘટનાનો 1 મહિનો વીતી ગયો છતાં પણ મૃતકોના પરિવારજનો ન્યાય માટે તરસી રહ્યા છે. જોકે કોર્પોરેશન દ્વારા 28 દિવસ બાદ 6 અધિકારીઓને નોટિસ આપી એક અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે, પરંતુ સ્કૂલ સંચાલકો સામે કોઈ પણ જાતની કાર્યવાહી ડીઈઓ દ્વારા કરવામાં આવી નથી. માત્ર નોટિસ પાઠવવામાં આવી છે. ત્યારે આજે સામાજિક કાર્યકર હરણી લેગઝોનના મુખ્ય ગેટથી અર્ધનગ્ન થઈ છાતી ઉપર ન્યાય આપો લખાવીને દુર્ઘટના સ્થળ સુધી પહોંચી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી છે. અતુલ ગામેચીએ હરણી લેગઝોનના મુખ્ય ગેટથી શર્ટ કાઢીને ફૂટપાથ પર ગુલાટી મારતા દુર્ઘટના સ્થળ સુધી પહોંચી 13 માસૂમ બાળક અને 2 શિક્ષિકાઓના ફોટોગ્રાફ્સ પર ફૂલહાર ચડાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સાથે આ પરિવારોને ન્યાય મળે તે માટે સરકાર દ્વારા રિપોર્ટ રજૂ કરવામાં આવે અને સાથે જ કોર્પોરેશનની મોટી માછલીઓ અને શાળા સંચાલકોને બચાવવામાં આવી રહ્યા છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રીએ આપેલા નિવેદનમાં કોઈ પણ ચરમબંધીને છોડવામાં ન આવે છતાં પણ હજુ મોટી માછલીઓ અને સ્કૂલ સંચાલક સામે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. ત્યારે આજે અનોખી રીતે વિરોધ દર્શાવ્યો હતો. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા ગામે શ્રી ચેહેર જોગણી માતાજીના મઢ ભાદરવા 14મો વિરાટ સર્વજ્ઞાતિ હિન્દુ સમૂહ સમારંભ યોજાયો હતો. સાવલી તાલુકાના ભાદરવા ગામે આજરોજ શ્રી ચહેર જોગણી માતાજીનો મઢ ભાદરવા પરમ પૂજ્ય મહંત સદગુરુ દેવ શ્રી રમેશજી મહારાજ, હરિદાસજી મહારાજ, પરમ પૂજ્ય શ્રી વિજયશ્રી મહારાજ, રમેશજી મહારાજ દ્વારા આયોજિત 14મા વિરાટ સર્વજ્ઞાતિ હિન્દુ સમૂહ લગ્ન સમારંભ યોજાયો. 95 વરકન્યાઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા અને વરરાજાઓનું બેન્ડ વાજા સાથે વરઘોડો કાઢવામાં આવ્યો હતો. આજુબાજુ જિલ્લાના તથા તાલુકાના ગામોથી માનવ મહેરામણ ઉમટ્યું હતું. નવ દંપતીને આશીર્વાદ આપવા આમંત્રિત મહેમાનોનો વિશિષ્ટ માર્ગદર્શન શ્રી જીતુભાઈ વાઘાણી, ધારાસભ્ય શ્રી ભાવનગર વાઘોડિયાના ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ બાપુ, ભાદરવા સ્ટેટના દરબાર સાહેબ શ્રી ઉપસ્થિત રહ્યા હતા.
ખાનગી શાળાઓના આરટીઈના એડમિશન રદ કરવાની ગરીબ બાળકોની જગ્યામાં મસમોટી ફી લઈ માલીતુજાર બાળકોને એડમિશન આપવાનું કૌભાંડ. આરટીઈના રદ થયેલા એડમિશનના આરટીઈ કોટાના જ બાળકોને ફાળવવા જોઈએ. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા શ્રી હેમાંગ રાવલે એક અખબાર યાદીમાં જણાવ્યું કે યુપીએ સરકાર દ્વારા 2009માં આરટીઈ રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ગરીબ બાળકોને પણ મફત અને સારું શિક્ષણ આપવા માટે બિન અનુદાનિત શાળાઓમાં 25% સીટ આપવા માટે પ્રાવધાન કરેલ હતું. આપણા બંધારણમાં શિક્ષણ અને આરોગ્ય દેશના નાગરિકોને મફત મળી રહે એ સરકારની જવાબદારી હોય છે. નામાંકિત શાળામાં વધુ આવક ધરાવતા કુટુંબના બાળકો ગોઠવણ કરીને એડમિશન મેળવી લે છે, જેને લઈને આ શાળાઓ પ્રાઇવેટ ડિટેક્ટિવ અથવા અન્ય સાધનોનો ઉપયોગ કરીને તેના એડમિશન રદબાતલ કરાવે છે, પરંતુ તેના બદલામાં તેઓને અન્ય આરટીઈના બાળકોને એડમિશન આપતા નથી અને આવા ગરીબ બાળકોની અનામત જગ્યામાં મસમોટી ફી લઈને અન્ય બાળકોને એડમિશન આપવામાં આવી રહ્યા હોવાની બાબત ધ્યાનમાં આવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ મુખ્યમંત્રી શ્રીની દરખાસ્ત છે કે આરટીઈના ગરીબ બાળકોની જગ્યાએ તેને લગતી જ યોગ્યતા ધરાવતા ગરીબ કુટુંબના વાલીઓને જ એડમિશન મળવું જોઈએ, જેના માટે આરટીઈના જે બાળકોને એડમિશન નથી મળ્યા તેનું વેઇટિંગ લિસ્ટ અથવા સરકારી શાળામાં ભણતા ટોપ પરિણામ આપતા બાળકોને આ જગ્યા પર પહેલો હક મળે તે પ્રમાણે પરિપત્ર કરી તજવીજ કરવાનો અનુરોધ કર્યો હતો. કોંગ્રેસની યુપીએ સરકારે 2009ની અંદર રાઇટ ટુ એજ્યુકેશનનો કાયદો લાવ્યો હતો. આ કાયદા હેઠળ ગરીબ બાળકો જે છે મોંઘીદાર ફી લેતી ખાનગી શાળામાં પણ ભણી શકે અને એની વ્યવસ્થા સરકાર કરે એ પ્રમાણેની આખી વ્યવસ્થા હતી અને આ વ્યવસ્થા હજી પણ ચાલુ છે. પરંતુ લાખો રૂપિયા મોંઘીદાર ફી લેતી શિક્ષણ સંસ્થાઓએ પોતે પ્રાઇવેટ ડિટેક્ટિવ એજન્સીઓ રાખીને વાલીના આવકના બિનઅધિકૃત રીતે દાખલા મેળવ્યા છે અને જે તે વાલીઓની વધારે આવક છે તેમના એડમિશન રદ કરી દીધા છે અથવા તો રદ કરી દેવામાં આવનાર છે. આવે વખતે કોંગ્રેસ પક્ષ એ સરકારને શિક્ષણ મંત્રીશ્રીને વિનંતી કરે છે કે આ રદ થયેલા એડમિશનની જગ્યાએ
જ્યારે નવા વિદ્યાર્થી લેવામાં આવે ત્યારે એ વિદ્યાર્થીઓ આરટીઈના જ વિદ્યાર્થીઓ ત્યાં મૂકવામાં આવે. વર્ષમાં આપણે એક જ વખત આરટીઈના એડમિશનની પ્રોસેસ કરીએ છીએ, તો એનું જે વેઇટિંગ લિસ્ટ છે એ તૈયાર કરવામાં આવે, અથવા તો સરકારી શાળામાં જે ટોપ સારા વિદ્યાર્થીઓ છે એમને સીધા આ મોંઘીદાટ ફી લેતી સંસ્થાઓની અંદર એડમિશન આપી દેવામાં આવે. અને સંસ્થાઓને પણ મારી નમ્ર વિનંતી છે અને અનુરોધ છે કે મહેરબાની કરીને ગરીબ બાળકોનો હક છીનવતા નહીં. આરટીઈ જે છે માત્ર ગરીબ બાળકોની સીટો છે. એ સીટો ઉપર તમે કદાચ કોઈ ફ્રોડ થયેલા બાળકોને કાઢો તો એની જગ્યાએ નવા બાળકો ગરીબના જ લેજો. તમે જો એના પૈસા લેશો તો એ બિનઅધિકૃત હશે, અને આ બિનઅધિકૃતતા જે છે એ સહેજ પણ ચલાવી લેવામાં નહીં આવે. ફરીથી એકવાર શિક્ષણ મંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરીએ છીએ કે આરટીઈની એવી ખાલી પડેલી સીટો કે જેમાં વાલી અને વિદ્યાર્થીઓનું કોઈ ફ્રોડ સાબિત થયું છે એ સીટોની અંદર સ્કૂલો પોતાની રીતે મનમાની કરીને મોંઘીદાટ ફી લઈને પોતાના વિદ્યાર્થીઓ ના ભરે, પરંતુ સરકારી શાળાના વિદ્યાર્થીઓ અથવા તો ગરીબ બાળકોને એનો લાભ મળે એવી વિનંતી છે. ડભોઈ તાલુકાના અમરેશ્વર ગામ ખાતે છેલ્લા 1 મહિનાથી ગટરમાંથી નીકળતું ગંદા પાણીના કારણે દુર્ગંધ મારે છે અને લીલ બાજી ગઈ છે. છતાં પણ તલાટી અને સરપંચને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પગલાં લેવાતા નથી. લીલ અને ગંદકીના કારણે મચ્છરોનો દિવસે ને દિવસે વધારો થતો જાય છે. એક તરફ સ્વચ્છતા અભિયાનની વાતો માત્ર કાગળ પર જ લખાઈ રહી છે, ત્યારે ડભોઈ તાલુકાના અમરેશ્વર ગામે છેલ્લા 1 મહિનાથી ઠેર ઠેર ગટરમાંથી નીકળતું ગંદુ પાણીના કારણે મચ્છરનો દિવસે ને દિવસે વધારો થતો જાય છે અને લીલ બાજી ગઈ છે. વિસ્તારના રહીશો દ્વારા તલાટી અને સરપંચને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ પણ પ્રકારની સાફ સફાઈ કરવામાં આવતી નથી અને રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવતી ન હોય ત્યારે વિસ્તારના રહીશો દ્વારા અંગે આગળ અધિકારીઓશ્રીને રજૂઆત કરવા હોવાનું જણાવ્યું છે. ડભોઈ તાલુકાના સિમલિયા ગામ પાસે હાઈવે આજુબાજુ પબ્લિકને ચલાવવા માટે ફૂટપાથ બનાવવામાં આવ્યો હતો. ફૂટપાથમાં બ્લોક લગાવવામાં આવ્યા હતા અવરજવર કરવા માટે, પરંતુ બેઉ તરફ ફૂટપાથનો ઉપયોગ છાણા સૂકવવા માટે થઈ રહ્યો છે. ચાલવા માટે લોકોને હાઈવે પર જવું પડે ના, તેને લઈને અકસ્માત થવાનો ભય રહે છે. માર્ગની બંને તરફ લોકો દ્વારા પોતાના ઘરે ગાયો હોય તે ગોબર ઉપયોગ કરીને એને સળગાવવાનો ઉપયોગ થાય એ માટે રસ્તો વડવાડા તરફ જવાનો હોય આવનારા પર્યટકોને પણ ફૂટપાથની નીચે જવાનો વારો આવે છે. વહેલી તકે છાણા સૂકવવાનું બંધ કરવામાં આવે તો ફૂટપાથ પર આવન જાવન કરતા રાહદારીઓને સુવિધા મળી રહે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના મોરખલા ગ્રામ્ય પંચાયત વિકાસના કામો માત્ર કાગળ ઉપર સ્થળ ઉપર કામો કર્યા વગર ₹50 લાખ ઉપાડી ગેરરીતિ કરી હોવાનું ગામ લોકોએ ગંભીર આક્ષેપ કર્યો છે. છોટાઉદેપુર જિલ્લાના એક પછી એક કૌભાંડો બહાર આવી રહ્યા છે, ત્યારે વધુ એક કૌભાંડની તપાસ માટેની રજૂઆત જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી છોટાઉદેપુર તેમજ બોડેલી તાલુકા વિકાસ અધિકારી બોડેલીને કરતા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. બોડેલી તાલુકાના મોરખલા ગામના જાગૃત નાગરિક રોહિતભાઈ ભગીરથભાઈ સોલંકીએ વર્ષ 2017થી વર્ષ 2022ના મોરખલા જૂથ ગ્રામ્ય પંચાયતના વિકાસના કામોની રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ હેઠળ માહિતી મંગાવવામાં આવી હતી, જેમાં મોરખલા જૂથ ગ્રામ્ય પંચાયતના વિકાસના કામોની મળેલ માહિતી મુજબ ગ્રામ પંચાયતમાં કામો નહીં જણાવ્યા આવતા 15 જેટલા વિકાસના કામો કર્યા વગર નાણાંનું ચૂકવણું થઈ ગયેલું હોવાની લેખિત અરજી કરવામાં આવી હતી. આ અંગે બોડેલી તાલુકા પંચાયતની ટીમ દ્વારા મોરખલા ગ્રામ્ય પંચાયતમાં અરજદારોને સાથે રાખી તપાસ હાથ ધરવામાં આવી છે. મોરખલા જૂથ ગ્રામ્ય પંચાયતમાં છગનભાઈ ફુલાભાઈ નાયકાના ઘર પાસે ₹2,50,000 ખર્ચે નાડું બનાવ્યું હતું.
તે બતાવવામાં આવ્યું છે, પરંતુ આ સ્થળ ઉપર બનેલ નથી. જ્યારે આદિવાસી ફળિયામાં ₹2,50,000ના ખર્ચે ગટર લાઇન બનાવવામાં આવી હોવાની માહિતી આપવામાં આવી હતી, પરંતુ આ ફળિયામાં પણ કોઈ ગટર લાઇન બનાવવામાં આવેલ નથી, તેમ આ ફળિયામાં સુમનભાઈ બારિયાએ જણાવ્યું છે. મોરખલા રાઠવાએ નાયકા સમાજના સ્મશાન તરફ જવાના રોડ પર ₹3 લાખના ખર્ચે કોઝવે બનાવવામાં આવેલ છે તેવી માહિતી આપવામાં આવી હતી, પરંતુ આ સ્થળે કોઝવે બનાવવામાં આવેલ નથી, તેમ રોહિતભાઈ પટેલે જણાવ્યું છે. મોરખલાથી કાચલાને જોડતા રોડ પર ₹5 લાખના ખર્ચે RCC રોડનું કામ બતાવવામાં આવ્યું છે, તેમ છતાં બનાવવામાં આવ્યું નથી, પરંતુ આ રોડ માર્ગ અને મકાન સિવાય વિભાગ દ્વારા ડામર બનાવવામાં આવેલ છે અને આ રોડ ઉપર કોઈ જગ્યાએ RCC રોડ બનાવવામાં આવ્યો નથી, તેમ અરજદાર રોહિત ભગીરથભાઈએ જણાવ્યું. આ ઉપરાંત ગ્રામ્ય પંચાયતમાં કુલ 15 કામો કર્યા વગર કામો બતાવી દેવામાં આવ્યા છે તેવા ગામ લોકો દ્વારા આક્ષેપ કર્યા છે. મોરખલા ગ્રામ્ય પંચાયત વિકાસના કામોમાં ગેરરીતિ થયા હોવાના આક્ષેપો કરતી અરજીના આધારે તાલુકા પંચાયતની ટીમ દ્વારા તપાસ માટે અરજદારને સાથે રાખી ચર્ચા ચાલતી હતી. દરમિયાન બે જૂથ વચ્ચે આક્ષેપ પ્રતિ આક્ષેપો થતા મામલો ઉગ્ર બન્યો હતો અને તપાસ અટકી જવા પામી હતી, જે અંગે વિતરણ અધિકારીએ હાલ આ અંગે તપાસ ચાલુ છે તેમ જણાવ્યું હતું. તાલુકાના મોરખલા ગ્રામ પંચાયતમાં અમે માહિતી માંગી હતી. માહિતીની અંદર અમને તાલુકાની અંદરથી જે એસ્ટિમેટ આપ્યા છે એમાં મોરખલા નવીનગરીમાં ₹2.5 લાખની ગટર લાઈન બોલે છે. ખાલી ફળિયામાં ગટર લાઈન બોલે છે, સ્થળ પર કોઈ પણ એક પણ પ્રકારનું કામ થયેલ નથી. અને આ માહિતી મળ્યા બાદ અમે આની ફરિયાદ છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર સાહેબ, છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા પંચાયત વિકાસ અધિકારીને આની રજૂઆત કરેલી છે અમે. તો આની યોગ્ય તપાસ થાય અને આદિવાસી લોકોને ન્યાય મળે એ રીતની અમારી માંગણી છે. આજે પેમેન્ટ છે તે પેમેન્ટ મળી ગયું છે? પેમેન્ટ ઉપાડી લીધું છે, એના બધા પુરાવા છે અમારી સાથે. એનું સર્ટિફિકેટ છે, ₹2.5 લાખનું કમ્પ્લીટ સર્ટિફિકેટ, દરેક બાબતના પુરાવા છે અમારી પાસે. પી ફોર્મ છે, દરેક પ્રકારના પુરાવા છે અમારી સાથે. એના ₹2.5 લાખ ઉપડી ગયેલા છે. બારિયા સુમનભાઈ. બોડેલી તાલુકાના મોરખલા પંચાયતમાં RTI કરતાં બધા જો કાગળિયા મળ્યા હતા RTI સમક્ષ ઠેરાવ વગેરે એમાં છે તો તપાસ કરતાં જે ફોલ્ટ જણાઈ આવ્યા છે, જેમાં 15 જેટલા કામો સ્થળ પર થયા નથી, જેની યોગ્ય તપાસ માટે જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અને કલેક્ટરશ્રીને નિવેદન કરવામાં આવ્યું છે. અને અમારે એ છે કે જે 15 જેવા કામો થયેલા નથી તે કામો સ્થળ પર પૂરેપૂરા નથી અને ઓન પેપર બતાડે છે અને પેમેન્ટ બી ઉપડી ગયા છે. હવે અને અમારી જોડે એના પૂરા પુરાવા છે. આ છગનભાઈ ફુલાના ઘર આગળ નાડું છે નહીં અને પેમેન્ટ ₹2,50,000 જેવું ઉપડી ગયું છે. બોડેલી તાલુકાના મોરખલા ગ્રામ પંચાયતમાં હું સોલંકી રોહિતકુમાર ભગીરથભાઈ RTI કરી હતી. RTI થ્રુ જે માહિતી મને મળી હતી જેમાં છે તો મોરખલાથી કાચલા ગામે CC રોડનું કામ બતાવે છે, તે CC કામ સ્થળ ઉપર જાણવા મળતું નથી. અહીંયા છે તો મકાન અને માર્ગ યોજના મુજબ આ રસ્તો જ્યારથી બનેલો છે ત્યારથી આ રસ્તો ડામરનો જ રસ્તો છે, ત્યાં કોઈ CC રોડ છે નહીં પહેલાંથી જ. અહીંયાથી પૈસા ઉચ્ચાપત કરીને ભ્રષ્ટાચાર કરવામાં આવેલો છે અને પૈસા પૂરા ઉપડી ગયા છે અને એસ્ટિમેટ બી અને કમ્પ્લેન સર્ટિફિકેટ બી અમારી જોડે છે. તમારી શું માંગ? મારી એ માંગ છે કે યોગ્ય તપાસ થાય અને તેનું યોગ્ય નિરાકરણ થાય અને જે ભ્રષ્ટાચારીઓ છે એને સરકારશ્રીને એટલું નિવેદન છે કે યોગ્ય પગલાં લે. મોરખલા નવી નગરીથી કાટલા તરફ જવાના રસ્તા પર સ્મશાન આવેલું છે, જે સ્મશાન નાયક બારિયા લોકોનું છે. એ સ્મશાન ઉપર કોઝવે બનાવેલું છે આ લોકોએ. હવે આ છે 1.5 ફૂટની જગ્યામાં કોઝવે બનાવેલું છે. કોઝવે ના કહેવાય, આ સરકારના રૂપિયાનો ભ્રષ્ટાચાર કરેલો છે, જેથી કરીને કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. આ કોઝવેમાં ₹3 લાખ આ લોકોનો ખર્ચ બતાવે છે. એની જે તે કાર્યવાહી તપાસ કરો. શું નામ તમારું? પટેલ રોહિતભાઈ વિઠ્ઠલભાઈ. છગનભાઈ ફોલાભાઈ. આ જે પંચાયતમાં જે કામ બોલે છે, તમારા ઘર પાસે નાડું બનાવ્યું છે, એ બનેલું છે? નથી બન્યું. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.